નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મારું નામ ભવ્યા છે અને મારી ઉંમર 28 વર્ષની છે। આ વાત 2 વર્ષ પહેલાની છે। હું અને કપિલ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને અમારા લગ્ન પણ થવાના હતા, પણ મારા નસીબમાં તો બીજું જ લખેલું હતું। એક દિવસ કપિલ મને મળવા માટે રેસ્ટોરન્ટમાં આવી રહ્યો હતો, ત્યાં અચાનક તેમનો રોડ કમસ થયો અને તેનું મૃત્યુ થઈ ગયું। હવે મારું જીવન સાવ રસહીન થઈ ગયું હતું। મેં મારી પોતાની જાતને એક રૂમની અંદર બંધ કરી લીધી। હું કોઈ સાથે વાત કરતી ન હતી। હું ભાગ્યે જ ઘર બહાર નીકળતી હતી। મને કપિલને ભૂલવામાં લગભગ 2 વર્ષનો સમય લાગ્યો। અત્યારે હું નોર્મલ જીવન જીવું છું। મારા પપ્પા સરકારી નોકરી કરે છે, આથી તેમની બદલી ભાવનગર શહેરમાં થઈ ગઈ। હવે અમે અહીંયા શિફ્ટ થઈ ગયા। મને નવા મિત્રો મળ્યા અને હું ફરીથી મારી લાઈફ જીવવા લાગી। પણ થોડા સમયથી મને આનંદ કરવાની ઈચ્છાઓ ખૂબ વધી રહી છે। મને ફરી વખત કપિલની યાદ આવે છે। હું બીજા કોઈ સાથે આનંદ કરવા માંગતી ન હતી, પણ મારી જાતે હું સંતોષ પણ મેળવી શકતી ન હતી। મેં ઘણી મારા પોતાની રીતે ટ્રાય કરી, પણ મને તેની અંદર આનંદ આવતો ન હતો। ચોમાસાની ઋતુ હતી અને આજે સવારથી વરસાદ પણ ખૂબ હતો। હું મારા રૂમમાં સૂઈ રહી હતી। બપોરના લગભગ 1 વાગ્યો હતો। હું ગાઢ નીંદરમાં હતી અને સુંદર મજાનું સપનું જોઈ રહી હતી। સપનાની અંદર કોઈએ મારા સલવારની દોરી ખેંચી। એ વ્યક્તિનો ચહેરો મને દેખાઈ રહ્યો ન હતો। તે ધીમે ધીમે મને વહાલ કરવા લાગ્યો, મારા ગાલ ઉપર ચુંબન કરવા લાગ્યો, મારા વાવ સાથે રમવા લાગ્યો। મને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો। મને લાગતું હતું કે હું સપનું જોઈ રહી છું, કે આ મારી સાથે કોઈ વાસ્તવિક છે। થોડી વાર પછી તેણે મારા બ્લાઉઝના હૂક ખોલ્યા અને તે વહાલ કરવા લાગ્યો। હું અચાનક નીંદરમાંથી જાગી ગઈ તો રૂમની અંદર કોઈ ન હતું। મને આખા શરીરે પરસેવો છૂટી ગયો। મારા કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયા હતા। મેં કહ્યું, કોણ છે? પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો। મેં મારી મમ્મીને બોલાવવા માટે અવાજ લગાડી, પરંતુ તેનો પણ કોઈ જવાબ ન આવ્યો। મેં મારા પરસેવો લૂછ્યો। ત્યાં ફરીવાર તે વ્યક્તિ મારા ગાલ સાથે રમવા લાગ્યો, મારી પીઠ પાછળ હાથ ફેરવવા લાગ્યો। મેં તેને હટાવવાની કોશિશ કરી, પણ તે દૂર જતો ન હતો। તે મને દેખાઈ રહ્યો ન હતો, ફક્ત મહેસૂસ થતું હતું। મારી કોઈ પણ વાતનો તે જવાબ આપી રહ્યો ન હતો, પરંતુ તેની દરેક હરકત મારા બોયફ્રેન્ડ કપિલ જેવી જ હતી। તેણે ધીમે ધીમે મારા પૂરા શરીર ઉપર હાથ ફેરવી અને આનંદ કરવાનું શરૂ કર્યું। તેનો સ્પર્શ મને પાગલ બનાવી રહ્યો હતો, મારા મનની ઝંખનાને જગાડી રહ્યો હતો। મેં તેને પૂછ્યું, શું તું કપિલ છે? તે મને કોઈ પણ પ્રકારનો જવાબ આપી રહ્યો ન હતો। એટલે મેં ડ્રેસિંગ ટેબલ પાસેથી ચપ્પુ ઉપાડી અને મારા ગળા ઉપર રાખી અને ફરી પૂછ્યું, જો તું મારો કપિલ હોય તો મને જણાવ। હું તારી સાથે રાજી ખુશીથી આનંદ અને મોજ મસ્તી કરીશ, પણ જો તું કોઈ અન્ય વ્યક્તિ છે તો હું તારો જીવ આપી દઈશ। એટલે ન દેખાતી વ્યક્તિએ મારા કોલેજના બેગમાંથી એક કવર કાઢ્યું, જે મને મારા કપિલે 2 વર્ષ પહેલા આપ્યું હતું। હવે હું નિરાતે શ્વાસ લઈ શકી। મને ખ્યાલ આવી ગયો કે આ બીજું કોઈ નહીં પણ કપિલની આત્મા છે। તે હજી પણ મારી સાથે રહે છે અને મારી મિત્રો, દરેક રાત કપિલની આત્મા મારી સાથે મોજ મજા અને આનંદ કરતી। તે બોલી શકતો ન હતો, તે દેખાતો પણ ન હતો, પણ તેનો સાથ મને મહેસૂસ થતો હતો અને હું પણ તેની સાથે પોતાને સેફ સમજતી હતી। તો મિત્રો, મારી લવ સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ફરી મળશું એક નવા વિડીયોની અંદર। ત્યાં સુધી આવજો।